વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલા એમસીક્યુ ની ચર્ચા કરી રહ્યા છીએ, તો ત્યાંથી આપણે આગળ વધીએ. બરાબર. નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈશું નંબર 19. શું કહેવા માંગે છે જોઈએ. એક ઇલેક્ટ્રોન વીજભાર E બરાબર દળ M અને વિવેગથી કેન્દ્ર Z ની આજુબાજુ ગોળ ગોળ ઘૂમે છે. ગોળ કક્ષામાં ફરતા આ ઇલેક્ટ્રોનની માર્ગની ત્રિજ્યા તમને આપેલી છે r, પરંતુ E ની સ્થિતિશક્તિનું મૂલ્ય જાણવા માટે નીચેનું કયું સૂત્ર વાપરી શકાય. હવે આ જે છે ને ક્વેશ્ચન એ થોડો ફિઝિક્સ રિલેટેડ વધારે છે, એટલે 12th ની અંદર તમે એટમ ચેપ્ટર ભણશો ફિઝિક્સની અંદર ત્યારે તમારે આની સાથે ડીલ કરવાનું રહેશે. તો એના માટે શું છે મિત્રો, એક સૂત્ર છે બરાબર, z² / r² × dr. બરાબર. આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો સ્થિતિ શક્તિ જે છે, સ્થિતિ શક્તિ ઇઝ ઇક્વલ ટુ શું થાય? થયેલું કાર્ય. બરાબર. આ સૂત્ર ઉપરથી આવે છે. થયેલું કાર્ય જે છે એ આના વડે તમારે મેન્શન કરી શકાય. તો આ કાર્ય એનું ઋણ મૂલ્ય જે છે એ તમારી સ્થિતિ શક્તિ બરાબર થશે, એટલે ઘટાડો તમને જોવા મળે ત્યાં ટૂંકમાં. તો અહીંયા આ જે છે આનું સાદુરૂપ આપો એટલે r² 1/r², આ તો અચળાંક થઈ જશે બરાબર, એટલે બહાર નીકળશે 1/r² × dr. આનું સંકલન કરો એટલે તમારો જવાબ આવશે -z²/r. આપણો જો નેક્સ્ટ 20. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. 20 નંબર ઉપર આપણે છીએ. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારે શક્તિ કેટલી હશે? આપાત ફોટોન કરતા વધુ, આપાત ફોટોન જેટલી જ, આપાત ફોટોન કરતા ઓછી અને આપાત ફોટોનની તીવ્રતાના સમપ્રમાણમાં. ઊર્જાની વાત છે મિત્રો. એક વાત યાદ રાખજો બરાબર, કોઈ પણ જગ્યાએ આપણે ધારેલું હોય તો વાત અલગ છે, બાકી જ્યારે કોઈ પણ કાર્ય કરો XYZ કોઈ પણ કાર્ય કરો ત્યારે તમારા જે પરિણામી જે ઊર્જા તમને મળે છે એ હંમેશા લગાડેલી ઊર્જા કરતા ઓછી જ હોય. આ કુદરતનો નિયમ છે બરાબર. વધારે ઊર્જા તમને કોઈ દિવસ મળે નહીં, આ યાદ રાખજો હંમેશા બરાબર. એટલે તમે આપાત ઊર્જા એના કરતા ઊર્જા તમને વધારે મળે એ ઓપ્શન તો કુદરતમાં કોઈ વખત સાચું બનવાનું નથી બરાબર. એવો જવાબ આવે તેનો મતલબ તમે ખોટા છો બરાબર, કારણ કે તમે ઊર્જાનું સર્જન કર્યું એ વસ્તુ શક્ય નથી, અથવા તો દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર કર્યું તો અત્યાર સુધી આપણે એ પણ કરી શકતા નથી બરાબર. એટલે એ વસ્તુ છે ધ્યાનમાં રાખજો. બીજી એક વાત કહી દઉં કે અહીંયા તમારું ઊર્જાનું મૂલ્ય આપણે મોટા ભાગે ધારી લઈએ છીએ કે કેવું હોય છે, આપાત ઊર્જા અને જે માનો કે સંક્રમણની આપણી પાસે એક વિધિ છે બરાબર, કે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી કક્ષાની અંદર સંક્રમણ કરે ત્યારે E જેટલી ઊર્જાનું શોષણ કરે બરાબર, તો રિટર્ન આવે ત્યારે શોષેલી ઊર્જાનું શું કરી દે છે શોષેલી ઊર્જાનું શું કરી દે છે? ઉત્સર્જન કરી દે છે. આપણે ધારેલું છે, આવું હોતું નથી. આની અંદર ઊર્જાનો લોસ તમને થોડા ઘણા અંશે તો જોવા મળે બરાબર. એટલે આપણે ધારીએ છીએ ઘણી બધી વસ્તુ ત્યારે આપણે સમાન લઈએ છીએ, વધારે તો કોઈ દિવસ મળે નહીં બરાબર. એટલે એવું ઓપ્શન જે છે એ તો બધા ખોટા બરાબર. તો હવે આખી સિનેરી હું તમને કહી દઉં, તમને ખ્યાલ જ છે બરાબર, છતાં પણ હું તમને કહી દઉં કે આપણે એક ઊર્જા જે છે એ આપાત કરી અને ઇલેક્ટ્રોન જે છે એ અહીંથી ફ્લિપ થઈ બરાબર, ઇલેક્ટ્રોન. તો તમને ખ્યાલ છે કે આપાત ઊર્જા જે છે બરાબર, એમાંથી અહીંયાથી ઇલેક્ટ્રોન આમ ફ્લિપ કરવા માટે એક મિનિમમ એનર્જી રિક્વાયરમેન્ટ હશે જેને થ્રેશોલ્ડ ઊર્જા કહીએ છીએ, અને થ્રેશોલ્ડ ઊર્જાથી એ પોતાના કેન્દ્રના આકર્ષણ બળમાંથી છટકી શકશે અને પછી જે એની પાસે ઊર્જા છે એ ઊર્જા કઈ હશે? ગતિ ઊર્જાના સ્વરૂપમાં, જેને આપણે KE કહીએ છીએ, કાઇનેટિક એનર્જી બરાબર. તો અલ્ટિમેટલી આપણે જો એકદમ આદર્શ સિનેરીઓ ધારી લઈએ બરાબર, તો શું થાય? તો કે આપાત ઊર્જા બરાબર એ કેટલી હોય છે? આપાત ઊર્જા કેટલી હોય છે? તો કે E0 અને પ્લસ KE જેટલી. આ સૂત્ર આપણે લખેલું પણ છે. તો અલ્ટિમેટલી આ સૂત્ર આ ઊર્જા જેટલી હશે, તો હું તમને જો આ ઊર્જાને કહી દઉં કે ઇલેક્ટ્રોન તો અહીંયા છે, તો એને આ ઊર્જા તો શું કરી લીધી છે? ગુમાવી દીધી, વાપરી નાખી. કઈ જગ્યાએ? તો કે કેન્દ્રમાંથી બહાર નીકળવા માટે બરાબર. તો અત્યારે એની પાસે ઊર્જા કેટલી હશે? KE જેટલી. તો KE જેટલી ઊર્જા છે, આપાત ઊર્જા આટલી છે, તો આટલી ઊર્જા ઇલેક્ટ્રોન પાસે કેવી હશે? ઓછી હશે
બરાબર, એટલે આપણો જવાબ શું આવશે? આપાત ઉર્જા કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય છે? ઓછી હોય છે. ક્લિયર? અને આ હંમેશા સાચું વિધાન જ છે. ક્યારેક આપણે હાઇપોથિસિસ એટલે કે ધારણા કરીએ કે સમાન હશે, બરાબર, બાકી વધારે તો કોઈ દિવસ મળી શકે. 21 જવાબ ખબર પડી ગઈ છે મિત્રો? તો આમાં જવાબ આવશે આપાત ફોટોન કરતા વધુ, આપાત ફોટોન જેટલી જ, આપાત ફોટોન કરતા ઓછી. સી ઓપ્શન કેવો થશે આપણો સાચો? 21 બરાબર. તો 21 ઉપર જો આપણે જઈએ, બરાબર, તો જો ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1/2 અને ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય -1 હોય તો નીચેના કયા કક્ષક વડે તેનું નિરૂપણ ન થઈ શકે? બરાબર, તો તમને શું કીધું છે? સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1/2, સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1/2, અહીં ms પણ લખી શકો તમે, અને ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય એટલે કે ml, ml નું મૂલ્ય કેટલું છે? -1. બરાબર, તો નીચેમાંથી કઈ કક્ષકમાં આ વસ્તુ ના આવે, હોય જ ના શકે. બરાબર, તો એ કેવી રીતે ખબર પડે? તો જો બહુ સિમ્પલ વસ્તુ છે. બરાબર, ml નું મૂલ્ય જે છે એ કોના ઉપર આધાર રાખે? L પર આધાર રાખે. બરાબર, કેવી રીતે? તો કે ભાઈ ml = -L to +L અથવા તો +L to -L. બરાબર, આ L છે. તો હવે -1 નું મૂલ્ય તો જ મળે જો અહીંયા -1 હોય, ઓછામાં ઓછું. જો L બરાબર 0 વેલ્યુ પણ છે, બરાબર, તો 0 માટે -1 મૂલ્ય તો મળવાનું નથી. એટલે કે L બરાબર જો 0 હોય તો ml નું મૂલ્ય કેટલું મળે? 0. L બરાબર જો 1 હોય તો ml નું મૂલ્ય કેટલું મળશે? -1, 0, +1. ml નું મૂલ્ય એટલે કે L નું મૂલ્ય જો 2 હોય તો ml નું મૂલ્ય કેટલું મળશે? -2, -1, 0, +1, +2. બરાબર, L નું મૂલ્ય જો 3 હોય, મુખ્યત્વે આપણે 4 કક્ષકોનો જ ઉપયોગ કરીએ છીએ, 4 કક્ષકો જ આપણા ઓપ્શનની અંદર છે, તો બધા માટે હું વ્યવસ્થિત બધું જ લખી આપું તમને. તો અહીં તમે જોઈ શકો છો કે L બરાબર 1 ની અંદર -1 વેલ્યુ આવે, L બરાબર 2 ની અંદર -1 વેલ્યુ આવે, L બરાબર 3 ની અંદર -1 વેલ્યુ આવે છે. આ એક જ એવા પ્રકારનું છે કે જ્યાં -1 વેલ્યુ આવતી નથી. L બરાબર 0 માટે કઈ કક્ષક આવે? S કક્ષક. બરાબર, તો ખ્યાલ આવી ગયો કે નહીં? S કક્ષક માટે આવું મૂલ્ય શક્ય નથી, બાકી બધા માટે શક્ય છે. બરાબર, અહીંયા -1/2 હોય તો પણ શક્ય છે, કારણ કે એક કક્ષક હોય એમાં -1/2 +1/2 બંને રહી શકે, કોઈ ઇશ્યુ નથી. બરાબર, એટલે આના ઉપર તો કોઈ વાત નથી. તમને આ ના આપ્યું ને ખાલી એમ કે ml બરાબર -1 નીચેમાંથી કોના માટે શક્ય નથી, તો પણ જવાબ શું આવશે? S કક્ષક જ આવશે. બરાબર, એટલે આ વસ્તુ છે ધ્યાનમાં રાખજો. બરાબર, હવે આ બીજા ઓપ્શન શું છે? તો કે આ p કક્ષક માટેનો ઓપ્શન છે, આ d કક્ષક માટેનો છે, આ f કક્ષક માટેનો છે. તો એમાં બધાની અંદર એ વેલ્યુ તમને જોવા મળે. ક્લિયર? નેક્સ્ટ 22. બરાબર, આમાં 21 નંબરનામાં ઓપ્શન શું આવશે? S કક્ષક, કે જે મેં લખ્યું છે. બરાબર, 22 ઉપર જઈએ. H પરમાણુની ભૂમિ સ્થિતિની ત્રિજ્યા તમને આપેલી છે 0.53 એંગસ્ટ્રોમ. તો L1 નથી, ત્યાં Li છે. બરાબર, લિથિયમ Li+2 આયનની તે જ પરિસ્થિતિમાં કેટલી ત્રિજ્યા હશે? બરાબર, તો બહુ સરસ ક્વેશ્ચન છે. આવો ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછે પણ ગયેલો છે. બરાબર, તો થોડી ગણતરી ત્યાં કરવી પડે, પણ એક લોજિક છે, ખાસ ધ્યાન રાખજો. શું કહેવા માંગે છે? બરાબર, H પરમાણુની ભૂમિ સ્થિતિમાં પહેલા તો આપણે પરમાણુ લખેલા. બરાબર, H પરમાણુ માટે શું કીધું છે? ભૂમિ સ્થિતિમાં એટલે n બરાબર 1 માટે. બરાબર, શું કીધું છે? એની ત્રિજ્યા જે છે એ કેટલી છે? 0.53 એંગસ્ટ્રોમ. બરાબર, આટલું આપ્યું છે. તો તમને એવું પૂછેલું છે કે લિથિયમ +2 માટે R =question. બરાબર, તો આ બેને અલગ કરવા માટે હું H કહી દઉં અને આને હું શું કહી દઉં છું? લિથિયમ +2. ક્લિયર? આવું પૂછેલું છે. ત્રિજ્યા કેટલી છે? બરાબર, લિથિયમનો પરમાણુ ક્રમાંક આપેલો હોય પણ ખરા, ના પણ હોય તો આપણે તૈયાર જ રહેવાનું. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 3. બરાબર,
હવે જો પહેલી વાત, લિથિયમ +2 નો મતલબ થાય કે એક ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી, તો હાઇડ્રોજનના બધા જ સૂત્રો જે છે તમે લાગુ પાડી શકો, બરાબર છે. બીજી એક વાત, જો હાઇડ્રોજન પરમાણુ માટે લિથિયમ +2 તમને આપેલું છે, તો હવે આ શું છે? હવે જો એક ખાસ વાત યાદ રાખજો, આપણે એનર્જીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મેં તમને એકવાર સૂત્ર લખાવેલું હતું, બરાબર, કે ભાઈ હાઇડ્રોજન પરમાણુની અંદર E1 કક્ષકની એનર્જી કેટલી હોય છે, તો ઇઝ ઇક્વલ ટુ હું RH લખી શકું, રીડબર્ગના અચળાંક જેટલી, બરાબર. એટલે તમને ઘણીવાર રીડબર્ગનો અચળાંક ના આપેલો હોય, તમને એમ કહે કે હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થાની અંદર જે ઉર્જા છે એ કેટલી છે, તો પર્ટિક્યુલર તમને આપી દીધી, બરાબર. તો એ કેટલી, તો અલ્ટિમેટલી એ ઉર્જા તમને આપેલી હોય, કોના જેટલી હશે? RH જેટલી જ હશે. અને RH જેટલી જ જો ઉર્જા હોય, બરાબર, તો તમારું જે ભૂમિ અવસ્થાની જે વેલ્યુ છે તમે RH બરાબર લઈ શકો. ક્લિયર? તો આ જ વસ્તુનો કોન્સેપ્ટ અહીંયા છે, બરાબર. હું તમને એમ કહું કે ત્રિજ્યાની બાબતની અંદર હાઇડ્રોજનની ત્રિજ્યા કેટલી હોય, તો સૂત્ર આપણી પાસે છે, બરાબર. શું સૂત્ર છે આપણી પાસે? તો A0 બરાબર n² z. હવે આ h માટે તો z બરાબર 1 છે, h માટે ભૂમિ અવસ્થામાં n બરાબર પણ 1 છે, તો A0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? h થઈ જાય, બરાબર. એનો મતલબ આ અચળાંકની વેલ્યુ કેટલી છે, તો કે ભૂમિ અવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુની કક્ષાની ત્રિજ્યા બરાબર, બરાબર. હવે તમને જે વેલ્યુ આપી છે એ હાઇડ્રોજનની ભૂમિ અવસ્થાની કક્ષાની ત્રિજ્યા આપેલી છે કે નહીં, તો A0 બરાબર એ લઈ શકાય કે નહીં? તમારે નક્કી કરવાનું નથી કે 0.53 એંગસ્ટ્રોમ જે છે, બરાબર, એ જે વેલ્યુ છે એ 52.9 પિકોમીટર બરાબર થાય છે કે નહીં, એ તમારે નથી જોવું, બરાબર. એ થતું હોય થોડું ઘણું, એની અંદર ડેવિએશન હોય, આપણે નથી જોવાનું, પણ આ વેલ્યુ તમને આપેલી છે, તો એ વેલ્યુના હિસાબે તમારું A0 નું મૂલ્ય એંગસ્ટ્રોમમાં કેટલું લેવાનું છે? 0.53, બરાબર. એ તો બંધ તો આવી જાય છે 52.9 એટલે 53 લઈ શકાય, બરાબર. પણ ના પણ હોય તો પણ તમારે જે વેલ્યુ આપી છે તે લેવાની, બરાબર. તો અહીંયા હું સૂત્ર જે છે એ લખી શકું કે ભાઈ અહીં આવું કઈ લખવાની જરૂર નથી, તમારે લોજિક ખાલી ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. A0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તમારું? 0.53 એંગસ્ટ્રોમ. શા માટે વાત કરી મેં હમણાં, બરાબર. હવે આ વસ્તુ જો હોય તો તમે શું કરી શકો? Li માટે આપણે જોઈએ છે, તો લિથિયમ +2 માટે શું થઈ જશે? તો લિથિયમ +2 માટે A0 n² z ઇઝ ઇક્વલ ટુ 0.53, બરાબર, ઇન્ટુ n બરાબર તો 1 જ રહેવાનું છે, બરાબર, અને ભાગ્યા z બરાબર શું થઈ જશે તમારી પાસે? 3, બરાબર. તો તમારી પાસે આનો આન્સર થશે 0.53 ભાગ્યા 3, બરાબર. તો અહીંયા તમે અંદાજો મારી શકો કે અલ્ટિમેટલી તમારો જવાબ જે છે કોની નજીક આવવો જોઈએ. તો 53 ભાગ્યા 3 કરો એટલે જો 10 તેરી 30 થશે, બરાબર. તો 30 ની ઉપર આપણે જવું પડે, એટલે આપણે ગણીએ તો 40, બરાબર. 4 તેરી 12, તો અલ્ટિમેટલી એની નજીક તમારો જવાબ આવવો જોઈએ. એટલે 0.53 ભાગ્યા 3 કરશો એટલે તમારો જવાબ જે છે તમારી રેન્જની અંદર આવશે. રેન્જ આપણે જોઈ લઈએ છે, એમાં આપેલી છે, તમને રેન્જ આપેલી છે અલ્ટિમેટલી 0.17 0.53. જો 0.53 તો આન્સર આવે જ નહીં બી, કારણ કે તમારી પાસે ત્યાં કેલ્ક્યુલેટર હશે નહીં, એટલા માટે. બાકી અહીં તો કેલ્ક્યુલેટરમાં 5 મિનિટમાં જવાબ આવશે, બરાબર. તો જવાબ જોઈને થોડોક નિર્ણય લઈ લેવાનો કે ક્યાં જવાબ આવી જ ના શકે. તો પહેલો જવાબ નહીં આવે, બીજો જવાબ જે છે એને આપણે હોલ્ડ ઉપર રાખીએ, ત્રીજો જવાબ છે D 1.06, બરાબર. તો 53 કરતા જવાબ વધે તો નહીં, કારણ કે એના વડે ભાગવાનું છે, એટલે B અને D જવાબ કેન્સલ આઉટ, બરાબર. હવે 0.26 જવાબ, 26 એ 53 નું અડધું થાય, આપણે અડધું નથી કરવાનું, કેટલું કરવાનું છે? ત્રીજા ભાગનું, બરાબર. એટલે 3 જવાબ કેન્સલ થઈ ગયા, આપણો જવાબ શું થઈ ગયો? 17. 26 કરતા ઓછો જવાબ આવવો જોઈએ, બરાબર. તો આવી ગયો જવાબ. આ રીતે તમારે નિર્ણય લેવાનો હોય, બરાબર. ત્યાં તમારી પાસે કેલ્ક્યુલેટર હશે નહીં. ક્લિયર? હવે જો એટલે જવાબ જે આવતો હોય કે ટૂંકમાં આપણો જવાબ શું આવશે? 0.17. કેવી રીતે મેં નક્કી કર્યું તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર. અને ઓપ્શન નંબર તમારો છે એ, બરાબર. ક્લિયર? નેક્સ્ટ 23 ઉપર જઈએ. 9.1 into 10⁻⁻28 ગ્રામ દળ ધરાવતા ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા કેટલી હશે? ઇલેક્ટ્રોનનો વેગ જે છે એ 3 into 10⁴ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, સેન્ટીમીટરમાં આપેલો છે, બરાબર.
અને જેની ચોકસાઈનું મૂલ્ય જે છે 0.001% જેટલું છે. તમને કાઉન્સમાં કેટલીક વસ્તુ આપેલી છે, બરાબર? તો એની વાત આપણે હમણાં કરીએ. તો દાખલો છે, જોઈએ કઈ કઈ વસ્તુ આપેલી છે જો એની ચર્ચા થોડી કરીએ, બરાબર? 23 નંબર ઉપર, બરાબર? તો આપણે સમરી થોડી બનાવી દઈએ. 9.1 × 10⁻28 એ તો યાદ જ છે વસ્તુ, પણ એ ખાસ ધ્યાન રાખવાનું, મેં તમને પહેલા પણ કીધું છે, એકમમાં ધ્યાન રાખજો, બરાબર? એકમ તમને અહીંયા આપેલો છે ગ્રામ, બરાબર? એટલે ઇલેક્ટ્રોનનું જે દળ છે, બરાબર, એટલે એને એમી વડે પણ દર્શાવી શકીએ આપણે. કેટલું છે? 9.1 × 10⁻28 ગ્રામ. ક્લિયર? ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા કેટલી હશે? ડેલ્ટા x ક્વેશ્ચન માર્ક છે, બરાબર? ઇલેક્ટ્રોનનો વેગ તમને આપેલો છે 3 × 10⁴ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. જો જ્યાં સેન્ટીમીટર છે, બરાબર? વેગ આપેલો છે, વેગની અનિશ્ચિતતા નથી આપેલી, ખાસ બરાબર વાંચીને આન્સર આપવાનો, બરાબર? તો 3 × 10⁴ સેન્ટીમીટર પર સેકન્ડ. ક્લિયર? નેક્સ્ટ, તેની ચોકસાઈ તમને આપેલી છે 0.001. 0.001%, બરાબર? પ્લસ ઓર માઇનસ પણ ઘણી વાર લખેલું હોય, આપણે એની સાથે મતલબ નથી. અનિશ્ચિતતાનો આંક દર્શાવવા માટે તમને આપેલું છે h ની વેલ્યુ, જો તમને નીચે અર્ગમાં આપેલી છે h ની વેલ્યુ, બરાબર? મોટા ભાગે આપણે લખતા નથી, પણ અહીંયા અર્ગમાં છે એટલે હું લખું છું 10⁻27 બરાબર ને? ઓકે, યસ, 27 અર્ગ, બરાબર? હવે એક તો ઘણીવાર આપેલી હોય, ઘણીવાર ના પણ હોય, બરાબર? તો એનો જે ફેક્ટર છે મેં તમને પહેલા જ કહી દીધેલો છે કે ભાઈ 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁻7 અર્ગ, બરાબર? તો એટલા તમે કાઢી નાખો તો 34 માંથી 7 બાદ કરો તો કેટલા થાય? બરાબર? 34 માંથી 7 બાદ કરો એટલે કેટલા થાય? 34 માંથી 4 ગયા, પાછા 3 ગયા, એટલે 27 આવી ગયું કે નહીં? બરાબર? આપેલું ના હોય તો પણ એ તમારે નિર્ણય લેવો પડશે. હવે જો બધા એકમ જે છે એ સીજીએસ માં છે એમ કહી શકાય, બરાબર? સીજીએસ પદ્ધતિમાં છે, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ ની અંદર, બરાબર? અને અર્ગ પણ એના ઉપર જ આધારિત છે, બરાબર? અલ્ટિમેટલી બળનો એકમ હોય તો એ ન્યૂટન પ્રતિ સેકન્ડ, ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરાબર? તો અહીંયા તમારો અર્ગ દેખાય છે, પણ અલ્ટિમેટલી એ કોના અનુસંધાનમાં હશે? સેન્ટીમીટરના અનુસંધાનમાં હશે, બરાબર? એટલે અલ્ટિમેટલી આ પણ સીજીએસ એકમની અંદર આવે. એમાં સેન્ટીમીટરનો યુઝ થયો છે એમ આપણે સમજી લઈશું, જે તમે ફર્સ્ટ ચેપ્ટરની અંદર જોઈ ગયા છો, બરાબર? હવે એક વાત થઈ ગઈ. હવે બીજી વાત, હવે આપણે ઓપ્શન્સ જોવાના. કેમ? તો ઓપ્શન્સ જો જૂલમાં આપેલા હશે તો હું ગણતરી આ બધું શેમાં ફેરવી નાખીશ? એમ કેસ ની અંદર અથવા તો એસઆઈ એકમ પદ્ધતિની અંદર, ત્યાર પછી ગણતરી કરીશ. અને જો મને જવાબ જે છે એ XYZ જો સેન્ટીમીટરમાં આપેલો છે, ઇટ મીન્સ મારે આમાં કંઈ ચેન્જ કરવો ના જોઈએ, કારણ કે હું ચેન્જ કરીશ તો છેલ્લે મારે પાછો ચેન્જ કરવો પડશે. બધું ચેન્જ કરી હું આન્સર મીટરમાં લાવીશ તો મીટરને પાછો શેમાં ફેરવવું પડશે? સેન્ટીમીટરમાં. મારી તો ડબલ મહેનત થઈ જવાની, બરાબર? તો એવું નહીં કરવું, આમાં જ ગણતરી કરીશ, બરાબર? આ પ્રેક્ટિસની વસ્તુ છે, ધીમે ધીમે. બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી જે લોકો તૈયારી કરે છે એ લોકોએ મગજમાં એક જ વસ્તુ રાખવાની કે મારે મીટરમાં અને એસઆઈ એકમ પદ્ધતિમાં જ ગણતરી કરવી છે. પણ જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એ લોકોએ જોવું જોઈએ કે અલ્ટિમેટલી મને સહેલું કેવી રીતે પડે, ટાઈમ કઈ જગ્યાએ બચે છે, બરાબર? ત્યાર પછી તમારે આન્સર આપવો જોઈએ. ક્લિયર? તો આ વસ્તુ છે ધ્યાનમાં લઈ લેવાની, ત્યાર પછી ગણતરી કરો તો જોઈએ, બરાબર? તો સેન્ટીમીટરમાં છે એટલે હું ગણતરીની શરૂઆત શેમાં કરી? સેન્ટીમીટરની અંદર, બરાબર? તો જોઈએ, બાકી તો બધું તમને ખ્યાલ છે. હવે જો મારી પાસે હાઇઝનબર્ગનો સિદ્ધાંત છે, એનો ઉપયોગ કરવાનો છે, ચોકસાઈ, અનિશ્ચિતતા બધું ત્યાં જાય, બરાબર? હાઇઝનબર્ગના સિદ્ધાંતનું સૂત્ર શું છે? શું માંગેલું છે? વેગ સાથે છે, તો વેગ વાળું સૂત્ર ડેલ્ટા x * ડેલ્ટા v ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, આપણે ગ્રેટર ધેન ઇક્વલ ટુ લખતા નથી, આપણે ઇઝ ઇક્વલ ટુ લખીએ છીએ, મેં તમને પહેલા જ કહી દીધું છે, બરાબર? ઇઝ ઇક્વલ ટુ h/4πm, બરાબર? તો એ વસ્તુનો આપણે ઉપયોગ કરવાના છે. તો બધી વસ્તુ છે, પણ આપણી પાસે શું નથી? ડેલ્ટા v નથી. જો મિત્રો v છે, ખાસ એક મોટી ભૂલ શું થાય છે? તમને વેગ આપેલો હોય ને, તમે વેગની અનિશ્ચિતતા લઈ લો ડેલ્ટા v અને ગણી નાખો દાખલો, આખો દાખલો કેવો થઈ જાય? ખોટો, બરાબર?
કારણ કે એક વસ્તુ યાદ રાખજો કે તમને જેટલા ડેટા પોઈન્ટ આપેલા છે એ બધાનો ઉપયોગ થતો હોય. હવે તમે આને ડેલ્ટા વી લઈ લો તો ભાઈ આનો મતલબ શું? બરાબર? તો બધી વસ્તુ તમને કંઈક ને કંઈક રીઝન થ્રુ આપેલી હોય છે, એટલે ખાસ ધ્યાન રાખો મોટા ભાગના દાખલા. બરાબર? આગળ તો શું કરીએ અહીંયા? તો જો ચોકસાઈ આપેલી છે તમને, બરાબર, તો હું આમ કરી શકું કે નહીં કે ભાઈ જો 100 મીટર એટલે કે 100 સેન્ટીમીટર આપ્યું છે એટલે હું સેન્ટીમીટર જ લઈશ. સેન્ટીમીટર પર સેકન્ડ નો વેગ માટે અનિશ્ચિતતા કેટલી છે? 0.001. તો 3 ગુણ્યા 10⁴ સેન્ટીમીટર માટે અનિશ્ચિતતા કેટલી? તો આ અનિશ્ચિતતા જે છે એને હું શું કહીશ? ડેલ્ટા વી. અને એ આપણે શોધેલું છે અગાઉ પણ, એટલે કે નવું નથી. 3 ગુણ્યા 10⁴. આને હું શું કહી શકું? 10⁻³ કહી શકું. કેવી રીતે? મેં તમને કીધું છે જેટલા જમ્પ મારો એટલો આંકડો આવે. બરાબર? હવે જમ્પ જો જમણી બાજુ લાગે તો માઇનસમાં, આ બાજુ આવે તો પ્લસમાં. તો અહીં જો 1 2 3 તો -3. બરાબર? એક વસ્તુ ખબર પડી ગઈ. અને આ જે છે આંકડો આના ગુણ્યા આ અને ભાગ્યા શું થશે? 100. તો 100 ને હું 10⁵ લખી શકું. કેવી રીતે? તો જો અહીંયા પોઈન્ટ છે અત્યારે 1 2 ડાબી બાજુ ગયા પ્લસ ઘાત ચડી ગઈ. બરાબર? હવે આગળ આવું જ, આમાં કઈ કરવાનું નથી. આ 2 ઘાત છે ઉપર જાય એટલે -2 ઘાત -2 ઘાત અને -3 ઘાત -5 ઘાત -5 અને +4 બાદ બાકી થશે. જવાબ આવશે -1. તો અહીંયા 3 ગુણ્યા 10⁻⁻⁴ જવાબ આવે. ક્લિયર? બરાબર? જે જવાબ આવ્યો તો સેન્ટીમીટર પર સેકન્ડ. હવે આગળ હાલો, ડેલ્ટા વી મળી ગયું. બસ હાઇઝનબર્ગનો સિદ્ધાંત. હાઇઝનબર્ગના સિદ્ધાંત મુજબ આપણે શું કરીશું? ડેલ્ટા x into ડેલ્ટા વી is equal to h/4πm. મોટા ભાગે પ્રોબ્લેમ ક્યાં થશે કે સર આની ગણતરી કેમ કરવી કેલ્ક્યુલેટર વગર? કારણ કે ત્યારે તમારી પાસે કેલ્ક્યુલેટર હોતું નથી. તો હંમેશા જવાબની નજીક પહોંચવાનો પ્રયત્ન કરવાનો, બાકી વધારે માથાકૂટ કરવાની નહીં. બરાબર? મેં હમણાં જસ્ટ પહોંચ્યો એવી રીતે. બરાબર? તો ડેલ્ટા x is equal to h/4πm ડેલ્ટા વી. હવે જો મિત્રો આની અંદર આપણે જો કિંમતો મૂકીએ તો કિંમતોની અંદર h ની વેલ્યુ તમને અહીંયા આપેલી છે. કઈ જગ્યાએ છે? અહીં અર્ધમાં લેવાનું છે. બરાબર? તો 6.626 into 10⁻⁻27 ભાગ્યા 4 into 3.14 into m બરાબર આપણી પાસે છે 9.1 into 10⁻28 into 3 ડેલ્ટા વી ની વેલ્યુ ગુણ્યા 10⁻⁻⁴. બરાબર? હવે જોઈ લઈએ આપણે. હવે તમને એમ થશે કે આની ગણતરી કેમ કરવી? તો થોડુંક આપણે નજીક જવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતે? તો જો 6.626 into 10⁻27 તો 27 ને ઉડાડી દો એટલે એક જ વધશે કે નહીં ખાલી? બરાબર? -1 અને -2 ઉપર જાય એટલે +2. એટલે એક વસ્તુ મને ખબર પડી ગઈ, મારો જવાબ જે છે એ 10⁻2 ઘાતમાં આવવાનો છે. બરાબર? હવે બીજી વાત જો હવે શું કરું છું હું? બરાબર? 9 ચોક 36. બરાબર? તો 6 36 થાય. બરાબર? તો અહીંયા નીચે 6 આવી ગયા, ઉપરથી આ આખું પદ નીકળી ગયું. તો નીચે 6 છે, આ નીકળી ગયું, આ નીકળી ગયું. બરાબર? હવે 3 તેરી 9. હવે આમાં ગણતરીમાં છે ને આ પોઈન્ટ પછીના આંકડા થોડી વાર ગાયબ કરી દેવાના, ભૂલી જવાના, જેથી કરીને આપણે ગણતરીમાં સરળતા રહે, આપણે જવાબની નજીક પહોંચી શકીએ. એક્ઝેક્ટ તો નહીં જાય. 3 તેરી 9 અને 6 જે અહીંયા હતા તે 3 તેરી 9. બરાબર? અને 9 છેકી 54. બરાબર? તો અલ્ટિમેટલી મારો 54 જવાબ આવ્યો. તો 54 ને હું ગણી લઈશ 50. બરાબર? તો જો હું 50 ગણું તો 1/50 જેવો જવાબ આવશે કે નહીં? કેવી રીતે? મેં તમને કીધું 1/50 નો મતલબ શું થશે? 1/50 નો મતલબ થાય 0.002. કેવી રીતે? તો જો અહીં મેં લખેલું જો 50 ને હું આ રીતે લખી શકું. માનો કે 50 હોય તો 50 નું આમ લખી શકું 5.0 into 10⁻+1 ઘાત. 10⁻+1 ઘાત ઉપર જશે એટલે -1. અને 1/5 નો મતલબ શું થાય? 0.2. તો એ ખબર હશે તમને, એ ખબર હોવી જોઈએ. બરાબર? હવે 0.2 હોય તો મારો જવાબ શું આવશે? 0.02 આવશે કે નહીં?
તો અહીં જવાબ આવશે મારો 0.02 into 10⁻². હવે આને આની સાથે ગુણું તો 1 અને 2, તો અહીંયા 2 જવાબ આવ્યો મારો. બરાબર, તો 2 ની નજીક મારો જવાબ આવવો જોઈએ. 2 સેન્ટીમીટર જેવો જવાબ. તો પહેલો જવાબ છે 1.3. બીજા ઓપ્શન પણ જોઈ લેજો. 3.84 4 ની નજીક થાય. 5 7 એક પણ જવાબ આપણે મેચ નથી થતો, એટલે 1.93 આપણો કરેક્ટ આન્સર છે. બરાબર, આવી રીતે નજીક પહોંચવાનો પ્રયત્ન કરવાનો, એક્ઝેક્ટ જવાબ સુધી જવાનો પ્રયત્ન કરવાનો નહીં, કારણ કે ત્યારે આપણી પાસે કેલ્ક્યુલેટર હોતું નથી. તમે બધી ગણતરી જો પાછળ રફ કામમાં કરવા જાશો, બરાબર, તો ટાઈમ જશે. આપણે ટાઈમ બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે. ક્લિયર છે? બરાબર, નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. નેક્સ્ટ દાખલા ઉપર જો જઈએ મિત્રો, 24 શું કહેવા માંગે છે? એમસીક્યુ છે. સમશક્તિક અધઃપતિત કક્ષકો કોને કહેવાય? અધઃપતિત કક્ષકોનો મતલબ થાય છે કે જેની શક્તિ સમાન હોય પરંતુ દિશા અલગ અલગ હોય. બરાબર, એટલે એ પ્રકારની કક્ષકો જે છે એને અધઃપતિત કક્ષકો કહેવામાં આવે. બહુ ગુજરાતી વર્ડ છે અલ્ટિમેટલી. બરાબર, ડીજનરેટ કક્ષકો ઉપરથી પણ આપણો આન્સર આવી શકે. તો જોઈ લઈએ. જ્યારે તેમના તરંગ વિધેય સમાન હોય? ના. તરંગ વિધેય સમાન પરંતુ શક્તિનું મૂલ્ય અલગ અલગ હોય? ના. તરંગ વિધેય અલગ અલગ હોય પરંતુ શક્તિનું મૂલ્ય સમાન હોય. અને જ્યારે સમાન શક્તિ ધરાવે તે, એટલે સમાન શક્તિ ધરાવતાને શું કહેવામાં આવે છે? ડીજનરેટ કક્ષકો. તો એક જ વર્ડ ઉપરથી તમારો સાચો આન્સર થશે ડી. ક્લિયર? 25 નંબર ઉપર જો આપણે આવીએ, બરાબર, શું કહેવા માંગે છે? એક સૂક્ષ્મ કણની દ બ્રોગલી તરંગ લંબાઈ તમને આપેલી છે. તો આપણે શરૂઆત કરીએ. 25, બરાબર. લેમ્બડા = 10⁻17 મીટર. એકમ ખાસ જોઈ લેવાનું. બરાબર, તેનું વેગમાન કેટલું હશે? તમને વેગમાન તમને પૂછેલું છે. વેગમાનને આપણે p વડે દર્શાવીએ છીએ. બહુ ઈઝી દાખલો છે. બરાબર, ઈઝી છે, પણ અલ્ટિમેટલી એની ગણતરીમાં ખાસ ધ્યાન રાખો. બરાબર, કારણ કે કેલ્ક્યુલેટર આપણી પાસે હોતું નથી ત્યારે. તો લેમ્બડા = h/p આ ડી બ્રોગલી માટેનું સમીકરણ છે. h ની વેલ્યુ 6.624 × 10⁻34 ભાગ્યા p. p આપણને ખબર નથી, તો જો આની થોડુંક કરી નાખું તો આ p અહીંયા લખીએ, લેમ્બડા લખી શકું નહીં, કારણ કે p ને મારે સૂત્રનો કરતા બનાવવો પડશે. લેમ્બડા લખી નાખું 10⁻17. તો બહુ સિમ્પલ છે. 17 આમાંથી જાય, કેટલા વધશે? -17 વધશે. -17 એટલે મારો જવાબ થશે 6.626 × 10⁻17. p છે એટલે જવાબ શેમાં આવશે? બરાબર, જવાબ શેમાં આવે? kg × મીટર પ્રતિ સેકન્ડ. હવે નીચે કોઈ ગ્રામ, મીટરની બદલે સેન્ટીમીટર એવું આપેલું હોય તો એને કન્વર્ટ કરતા આવડવું જોઈએ, કે જે તમે ફર્સ્ટ ચેપ્ટરની અંદર પ્રેક્ટિસ કરીએ છીએ. તો જવાબ આવે 6.62. તો જવાબ અહીં આપેલા છે આપણને 3.13 નહીં, 3.65 હોઈ શકે. નો, 26.5 એ તો જવાબ નહીં હોય. 6.625 બરાબર × 10⁻17. તો બસ આ જવાબ આપણી નજીક છે. તો સી આન્સર આપણો કેવો થશે? કરેક્ટ થશે. ક્લિયર? 26 ઉપર આપણે જઈએ. નીચેમાંથી ગેડોલિનિયમ 64 નું ઇલેક્ટ્રોનિક બંધારણ કયું હશે? તો મિત્રો 64 નું ઇલેક્ટ્રોનિક બંધારણ એમ તમે શોધવા જાઓ તો તમને કેવું મળશે? 64 નંબર 26. બરાબર, ગેડોલિનિયમ Gd64. બરાબર, ઇલેક્ટ્રોન રત્ન લખતા આપણને આવડે છે. આમ તો જો કે આ પ્રશ્ન જે છે, બરાબર, આ પ્રશ્ન તમે તો 12મું પૂરું કર્યા પછી આવશે કે નહીં? બરાબર, તો ગેડોલિનિયમની ઇલેક્ટ્રોન રચના જે છે તમારે 12th ની અંદર 8મા ચેપ્ટરમાં આવવાની છે જ. બરાબર, ડીએનએ વિભાગના તત્વોમાં. તો ત્યાં તમે ભણવાના છો, કારણ કે અપવાદરૂપ છે. જેમ કેમ કોપર અને ક્રોમિયમની હતી એ રીતે અપવાદરૂપ છે. બરાબર, શું છે કહું? જો તમને ના ખબર હોય અને તમે ઇલેક્ટ્રોન રચના લખતા હોય તો તમે શું લખો ઇલેક્ટ્રોન રચનાની અંદર? તો જો, બરાબર, સોરી, નિષ્ક્રિય વાયુ S F B P બધી ખબર છે તમને. બરાબર, હવે 64 છે તો 64 કરતા ઓછા પરમાણુ ક્રમાંક વાળો નિષ્ક્રિય વાયુ કયો? બરાબર, He Ne Ar Kr Xc Ar. Xc કેટલું થશે? 54. Rn કેટલું થશે? 86. બરાબર, તો 86 તો ના લેવાય, 86. બરાબર, 54 થશે. તો અહીં હું શું લઈશ? Xe. થઈ ગઈ ખબર? બરાબર, હવે એનો નંબર જોયો. He Ne Ar Kr Xc. Xc નો મતલબ 5. 5 + 1 કરો 6 થશે કે નહીં? 6. 6 - 2 કરો 4. 6 - 1 કરો 5. અને 6 નું 6 થઈ ગયું કે નહીં?
આપણો ક્રમ મળી ગયો. હવે 64 કરવાના છે તો મેં કેટલા ગોઠવી દીધા? 54. 54 ને 2 કેટલા થશે? 56. 56 ને 14 કેટલા થશે? 70. તો આટલા બધા તમારે ગોઠવવાના નથી, બરાબર? તો અહીંયા કેટલા ગોઠવવાના છે મારે? માત્ર 54 ને 2 56. 56 ને 64 કરવાના છે તો 56 4 ને 4 8 ગોઠવવાના છે એમાં. તો આ ઇલેક્ટ્રોન રચના, અહીંયા ઇલેક્ટ્રોન મૂકવાની કોઈ જરૂર છે નહીં. ક્લિયર? આ ઇલેક્ટ્રોન રચના તમે લખતા, સાચી છે મૂકે તો નથી. ક્લિયર? હવે બીજી વાત, હવે કોપર ને ક્રોમિયમમાં શું થતું હતું તમને ખ્યાલ છે કે અલ્ટિમેટલી એક ઇલેક્ટ્રોન આગળ જતો જેથી કરીને અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષક આપણને મળતી હતી, બરાબર? તો અહીંયા પણ જો છે કે નહીં 8, 8 માંથી 7 થઈ શકે કે નહીં, બરાબર? તો શું થાય છે? આ છે ને લેન્થેનોઇડ્સ કક્ષકો છે, બરાબર? લેન્થેનોઇડ્સ તત્વો છે. તો લેન્થેનોઇડમાં શું થાય? એક ઇલેક્ટ્રોન છે ને આમાં ના જાય, એ ક્યાં જવાનો છે? ડી કક્ષકની અંદર. કારણ કે એફ અને ડી કક્ષકની શક્તિનો તફાવત કેવો હોય છે? ઓછો હોય છે. એટલે જ્યારે લેન્થેનોઇડમાં અપવાદરૂપ કિસ્સા આવે ને ત્યારે એક ઇલેક્ટ્રોન ક્યાં જાય? ડી કક્ષકની અંદર. જો કે 12મા ધોરણનું છે, તમને આવડી જાય. તમને એમ થાય સર બધું અપવાદ નથી, આ વસ્તુ તમને ત્યાં આવશે, સિલેબસમાં જ છે, તો ત્યારે તમને ખબર પડશે. પણ આ તો અર્લી આવી ગયું છે એટલે આપણે લખવું જોઈએ, બરાબર? એટલે અહીંયા 8 છે ને, 8 માંથી અહીંયા બની જશે 7 અને અહીંયા બની જશે 1, બરાબર? તો આની સ્થાયિકતા મળે એટલા માટે એક ઇલેક્ટ્રોનને આગળ મોકલે છે. ઘણી બધી વાર પૂછાયેલી છે આ ઇલેક્ટ્રોન રચના કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, ગેડોલિનિયમની, બરાબર? તો ખાસ એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. ક્લિયર છે? સમજાઈ ગયું છે, બરાબર? તો આવા અપવાદરૂપ કિસ્સાઓ એક નથી, ઘણા બધા છે. 12મા ધોરણમાં 8મા ચેપ્ટરમાં આપણે ભણીશું. નેક્સ્ટ 27. H બરાબર 1 પરમાણુ માટે બોહર ત્રિજ્યાનું મૂલ્ય આશરે, જો પાછો એ જ પ્રકારનો દાખલો આવ્યો, બરાબર? મેં તમને હમણાં જ કીધેલું હતું, બરાબર? H બરાબર 1 એનો મતલબ હાઇડ્રોજન પરમાણુનું પરમાણુ ક્રમાંક કીધો છે. પરમાણુ હંમેશા લખી નાખો જેથી કરીને આપણને ભૂલ ના થાય. બોહર ત્રિજ્યાનું મૂલ્ય આશરે 0.53 એંગસ્ટ્રોમ છે, બરાબર? તો ત્રિજ્યાનું મૂલ્ય R બરાબર 0.53 એંગસ્ટ્રોમ. ખબર પડી ગઈ કે નહીં? આ શું લેવાનું છે આપણે? A0. પ્રથમ ઉત્તેજિત અવસ્થા n બરાબર 2 માટે મૂલ્ય કેટલું હશે? એટલે આ છે ને 1 માટે આપ્યું છે, તો આપણે n બરાબર 2 માટે જોવાનું છે, બરાબર? R2 ક્વેશ્ચન. તો શું કરવાનું છે? કઈ નહીં, A0 બરાબર મળી ગયું છે, બરાબર? તો તમારો જવાબ આવી જશે, બરાબર? આપણે શું જોઈએ છે? ઉર્જા જોઈએ છે ને, ત્રિજ્યાનું મૂલ્ય કેટલું થશે? ત્રિજ્યા જોઈએ છે R2 બરાબર, તો R2 બરાબર A0 n²/z. તો આ જ A0 થઈ જશે કે નહીં? મેં તમને વાત કરી દીધી છે, બરાબર? એ બધી વસ્તુની. તો હું અહીં મૂકીશ 0.53. બસ આ જ લોજિક છે, બાકી તમને 4 માર્ક પડી જાય, બરાબર? અને બીજું સાદું 1 નો તો કોઈ વેલ્યુ નથી, તો 4 ગુણ્યા 53 કરો, બરાબર? એટલે તમને ખબર પડી જાય. જો 53 ને 4 ના આવડતું હોય તમને, તો તમે જો 53 ના બમણા કરો, કેટલા થાય? 106 થાય કે નહીં, બરાબર? તો 106 + 106 કરો, કેટલા થાય? 212, બરાબર? અને 212 ને બે ડિજિટ પછી પોઈન્ટ લખો તો 2.12 તમારો આન્સર થશે, બરાબર? તો જોઈએ આન્સર કેવો આપેલો. જો એક્ઝેક્ટ આન્સર આપેલો છે D 2.12 2.12. ક્લિયર? કેવી રીતે કેલ્ક્યુલેટર વગર કરી શકાય પણ હું તમને થોડું કહેતો જાઉં છું. મોટા ભાગે નીટ અને JEE, બરાબર, એની અંદર ઘણી બધી મિથ એટલે એમ કહેવાય ને કે ખોટી ધારણાઓ હોય છે, એમ કહી શકાય. મિથનો મતલબ થાય છે ખોટી ધારણાઓ. શું ખોટી ધારણા હોય છે? તો કે ભાઈ પહેલા તો તમારે ગણતરી કરતા શીખવું પડે, બરાબર? કે કેલ્ક્યુલેટર વગર કેવી રીતે ગણતરી કરવી. તો ઘણા પેરેન્ટ્સ એના છોકરાઓને કહેતા હોય, બરાબર, સાદી ગણતરીની માટે પણ કે ભાઈ કેલ્ક્યુલેટર લઈને નહીં ગણતરી કરવાની, તારે પહેલેથી જ ટેવ પાડવાની છે, બરાબર? તો વાત સારી કહેવાય, પણ અલ્ટિમેટલી સમજો કે તમે અહીંયા મેથ્સ નથી ભણતા, તમે કેમિસ્ટ્રી ભણો છો, બરાબર? તમે ફિઝિક્સ ભણો છો, તો તમારે કેલ્ક્યુલેશન તમને આવડે છે કે નહીં એ ચેક કરવા નથી માંગતા એ લોકો શું ચેક કરવા માંગે? તમને કોન્સેપ્ટ આવડે છે કે નહીં, બરાબર? તો અલ્ટિમેટલી તમને JEE કે નીટની અંદર એવા જ ક્વેશ્ચન પૂછાય, એવી જ ગણતરીઓ પૂછાય કે જેનો આન્સર તમે ડાયરેક્ટ આપી શકો. મેં હમણાં કહ્યું ને એવી રીતે તમે ડાયરેક્ટ થોડી ગણતરી ડાયરેક્ટ કરી શકો. એ પ્રકારે તમને હંમેશા દાખલાઓ પૂછાતા હોય છે. એટલે તમે દરેક દાખલાને કેલ્ક્યુલેટરની મદદથી અથવા તો લોગ ટેબલની મદદથી જ સોલ્વ કરવું એમ કરીને બેસશો
તો અઘરું પડી જશે, કારણ કે તમે એક દાખલો અડધી કલાકે પણ સોલ્વ કરી શકશો નહીં લોગ ટેબલની મદદથી, ભાગાકાર ગુણાકાર બધાની અંદર, બરાબર. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. લોગ ટેબલ જે છે એ આપવામાં આવે છે, કોઈ વાંધો નથી, પણ એ લોગ ટેબલ લોગ જોવા સમયે આપવામાં આવે. કોઈ જગ્યાએ સૂત્રની અંદર જ લોગ, દાખલા કે રાસાયણિક ગતિકીના સૂત્રમાં જ લોગ છે, બરાબર, તો ત્યાં તમને આપવામાં આવે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના સૂત્રમાં જ લોગ છે, નસના સમીકરણની અંદર, તો ત્યાં તમને આપવામાં આવે લોગ જોવા માટે, બરાબર. અલ્ટિમેટલી ગણતરી માટે નથી આપવામાં, તમે સરવાળા બાદબાકી લોગની મદદથી કરો. ક્લિયર? તો આ વસ્તુ મગજમાં રાખજો. અમુક દાખલાઓ એટલે કે બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂના દાખલાઓ એ કેલ્ક્યુલેટરની મદદથી જ સોલ્વ થાય, તો એનાથી જ કરવા પડે. અને આ દાખલાઓ જે છે એની અંદર થોડુંક લોજિક લગાવીને તમે સોલ્વ કરી શકો. જેટલી પ્રેક્ટિસ કરો એટલી પ્રેક્ટિસ તમને ત્યાં ઉપયોગમાં આવે, તમે દાખલો ઝડપથી ગણી શકો વિધાઉટ એની હર્ડન્સ અથવા તો કોઈ વધારાની ખોટી ગણતરી કરી, બરાબર. અને કોઈ દાખલાની અંદર તમને એવું લાગે કે હું ખોટા ટ્રેક ઉપર ચડી ગયો છું, ખોટી ગણતરીમાં આવ્યો છું, બહુ વાર લાગશે, તો છોડી દેવો એ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ધ્યાન દેવું, કારણ કે એટલો બધો ટાઈમ એને આપી શકાય નહીં. 28 ઇલેક્ટ્રોન He પરમાણુનું સ્થાન 1.0 મિલીમીટરની મર્યાદામાં છે. વધુમાં ઇલેક્ટ્રોનનું વેગમાન તમને આપેલું છે, તો He પરમાણુના વેગમાનમાં લઘુત્તમ અનિશ્ચિતતા કેટલી હશે? આ ક્વેશ્ચનની અંદર થોડી કદાચ ભૂલ લાગે છે. વેગમાન કેટલું હશે એ પ્રકારનો પ્રશ્ન હોવો જોઈએ, બરાબર. તો આમાં શું થશે? He પરમાણુનું સ્થાન તમને આપેલું છે કે જે ઇલેક્ટ્રોનના સ્થાનને એક્યુરેટ છે, બરાબર. બેના સ્થાન કેવા છે? સરખા, બરાબર. ઇલેક્ટ્રોનનું વેગમાન આપેલું છે, તો હિલિયમ પરમાણુના વેગમાનમાં લઘુત્તમ અનિશ્ચિતતા કેટલી હશે? તો ભાઈ બંનેની અંદર અનિશ્ચિતતા જે છે તો કેવી હશે? સેમ જ હશે, બરાબર. ક્લિયર? એટલે બંનેની અંદર જે અનિશ્ચિતતાઓ જે છે એ તો કેવી હશે? સેમ જ હશે, બરાબર. એટલે અલ્ટિમેટલી જે માપન તમને વેગમાનનું આપેલું છે ને એ જ માપન કોનું થશે? He નું થશે. એટલે હિલિયમ અને ઇલેક્ટ્રોન બંનેનું વેગમાન કેવું હશે? એક સરખું હશે. વેગ સરખા નહીં હોય, વેગમાન કેવું હશે? એક સરખું હશે, એવું આપણે કહી શકીએ. તો એ જવાબ થશે તમારો 5.0 into 10⁻⁻26 kg into મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એટલે આ વસ્તુ છે ખાસ ધ્યાનમાં રાખજો. આમાં થોડી પ્રોબ્લેમેટિક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક, બરાબર. એટલે આને બહુ આપણે ધ્યાનમાં લઈશું નહીં, બરાબર. પણ આન્સર જે છે મેં કીધું એ પ્રમાણે આવે છે, પણ એ વેગમાન આવે છે, અનિશ્ચિતતા નથી. ક્લિયર? એટલે છે ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે અનિશ્ચિતતા આપણે પર્સન્ટેજમાં મોટા ભાગે ગણતા હોઈએ. તો ક્લિયર? બરાબર. એટલે આ વસ્તુ છે ધ્યાનમાં રાખજો, બરાબર. તો હવે નેક્સ્ટ ટાઈમ મળીએ.